જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે એવરીવન ભરતી યુટ્યુબ ચેનલની અંદર. વિદ્યાર્થી મિત્રો, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ માટેની જે ભરતી 2024 માટે જે આવવાની છે તેની માટેના જે નવા આરઆર છે ને એ ગઈકાલે સાંજે આવી ગયા. અને ગઈકાલે સાંજે મેં તમને જે આરઆરની જે અપડેટ હતી ને એ આપણી ચેનલ ઉપર આપી દીધી છે. તેમ છતાં પણ તમારા બધા વિદ્યાર્થીના મનની અંદર થોડા ક્વેશ્ચન હતા કે આ ભરતી છે ને એ કેટલા પાસ ઉપર આવશે અને આ ભરતી જે છે એ કેટલા સમય સુધીમાં આવશે. આ ભરતીનો જે અભ્યાસક્રમ આવશે ને એ શું રહેશે અને આ ભરતી જે છે એની પરીક્ષા કમ્પ્યુટર ઉપર આવશે કે નહીં, પહેલા ગ્રાઉન્ડ આવશે કે પહેલા પરીક્ષા લેવામાં આવશે. બીજો તમારા વિદ્યાર્થીના મનની અંદર એવો પ્રશ્ન હતો કે હાઇટ સાથી અને રનિંગ કેટલી રહેશે અને એની માટેનો જે રનિંગ માટેનો સમય હોય તે કેટલો રહેશે, તેમજ આની અંદર નેગેટિવ માર્કિંગની સિસ્ટમ હશે કે નહીં અને પાસ થવા માટે કેટલા માર્ક જોઈશે. આ બધા જ પ્રશ્નનો જવાબ હું તમને આ વિડીયો અંદર આપવાનો છું. માટે આ વિડીયોને જો તમે લાઇક ન કર્યો હોય ને તો અત્યારે જ આ વિડીયોને લાઇક કરી નાખજો અને આવા જ ઉપયોગી વિડીયો મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ નોટિફિકેશન ઓન કરી નાખજો, જેનાથી અમે આવો કોઈ પણ વિડીયો મૂકીએ તો તમને સૌપ્રથમ તેની માહિતી મળતી રહે. તો ચાલો મિત્રો, આપણે તમારા પહેલા પ્રશ્નનો જવાબ આપી દઈએ કે આ ભરતી જે છે કેટલા પાસ ઉપર આવશે અને આ ભરતી જે છે ક્યારે આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ભરતી આવશે તે ધોરણ 12 પાસ ઉપર આ ભરતી આવવાની છે. એટલે કે જે પણ વિદ્યાર્થી મિત્રોએ ધોરણ 12 પાસ કરેલું હોય એ બધા આની માટેના ફોર્મ ભરી શકશે. પ્લસ જે વિદ્યાર્થી પાસે ધોરણ 12 પાસનું સમકક્ષનું જે સર્ટિફિકેટ, એટલે કે જેને આઈટીઆઈ અને ડિપ્લોમા કર્યું હોય અને ઇક્વિવેલન્ટનું સર્ટિફિકેટ હોય કે જેને ધોરણ 12 પાસનું સમકક્ષ સર્ટિફિકેટ કહેવામાં આવે છે, તે પણ વિદ્યાર્થી આની માટેના ફોર્મ ભરી શકે છે. તેમજ બધા વિદ્યાર્થી મિત્રોને એક મારે ખાસ કહેવાનું કે આ ભરતી અંદર જે છે ને કમ્પ્યુટરનું સર્ટિફિકેટ માંગ છે. ફોર્મ ભરતી વખતે લઈ જોઈએ પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે જોશે. એટલે જે કમ્પ્યુટર સર્ટિફિકેટ જે વિદ્યાર્થી પાસે ન હોય એ કોર્સ કરી એટલે કઢાવી લઈ અને જે કાંઈ સર્ટિફિકેટ હોય એ જે ભરતી આવે ને એની પહેલાનું જોઈશે. વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા માંગતા હોય તો અમારો નંબર છે 934141 આ નંબર પર તમે અમને જોઈન લખી એટલે મેસેજ કરજો. અને ભરતી બાબતે કાંઈ પ્રશ્ન હોય તો પણ આ નંબર પર મેસેજ કરજો. આ વિદ્યાર્થીને હેલ્પ માટે બનાવેલો હેલ્પલાઇન નંબર છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ કે આનું જે પરીક્ષાનો જે અભ્યાસક્રમ છે તે શું રહેશે અને પરીક્ષા જે છે કમ્પ્યુટર પર આવશે કે નહીં. એ પહેલા આપશો વિદ્યાર્થી મિત્રોને કેવો પ્રશ્ન હતો કે આની ભરતી જે છે ક્યારે આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આરઆર આવી ગયા એટલે હવે ટૂંક જ સમયની અંદર જે છે એ તમને આની માટેનું ભરતીનું નોટિફિકેશન આવી જાય. અંદાજ તમને કહું તો 1 થી 2 વીકની અંદર આ તમારી ભરતી જે છે એ તમને જાહેર થઈ જશે એટલે ફોર્મ ભરવાના શરૂ થઈ જશે. હવે વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ કે અભ્યાસક્રમ શું રહેશે અને કમ્પ્યુટર પરીક્ષા જે છે કમ્પ્યુટર પર આવશે કે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, નવા આરઆર પ્રમાણે પહેલા આપણે જે પરીક્ષા હતી ને 2 કલાકની હતી એટલે 100 ગુણની પરીક્ષા હતી. પણ નવા આરઆર જે આવ્યા છે એની અંદર હવે તમારે 200 માર્કની તમારે પરીક્ષા આવશે અને જેની અંદર તમને 3 કલાકનું ઓબ્જેક્ટિવ એટલે કે 3 કલાકનું એમસીક્યુ આવશે. જેની અંદર તમારે પાર્ટ એ અને પાર્ટ બી એમ બંને પાર્ટની અંદર એક્ઝામ દેવાની રહેશે. એક્ઝામ એક જ હશે, એવું નહીં હોય કે પહેલા પ્રિલિમ એક્ઝામ આવશે અને પછી જે છે તમારી મેન્સની એક્ઝામ આવશે. આની અંદર એક જ એક્ઝામ આવશે. એક એક્ઝામની અંદર તમારે જે છે એ પાર્ટ એ અને પાર્ટ બી ની અંદર તમારે જે છે પરીક્ષા આપવાની રહેશે, જેની માટેનો તમને ટોટલ 3 કલાકનો સમય મળશે. એટલે ખાસ યાદ રાખવાનું, 200 માર્કની પરીક્ષા છે, 3 કલાકનો સમય છે, પાર્ટ એ અને પાર્ટ બી આવશે, જેની અંદર દરેક પાર્ટની અંદર તમારે ઓછામાં ઓછા 40% ગુણ મેળવવા ફરજિયાત છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જે છે ટકા શબ્દ યાદ રાખજો. 40 ગુણ એવું નથી કીધું, 40% ગુણ જે છે તમારે મેળવવા ફરજિયાત છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો વાત કરી લઈએ હવે આપણે અભ્યાસક્રમની. તો વિદ્યાર્થી મિત્રો, જે નવો અભ્યાસક્રમ આવ્યો છે એ પ્રમાણે તમને રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન છે ને એ તમને 30 માર્કનું પૂછાશે. પછી એપ્ટિટ્યુડ જે છે કે એ તમને 30 માર્કનું પૂછાશે. પછી ગુજરાતી લેંગ્વેજ કમ્પ્રેશન ઇન ગુજરાતી લેંગ્વેજ જે છે એ તમને 20 માર્કનું પૂછાશે. એમ ટોટલ માર્ક 80 માર્કનું તમને પાર્ટ એની એક્ઝામ આવશે, જેના 40% એટલે 32 માર્ક આ લીધે તમારે મેળવવા ફરજિયાત રહેશે. જો તમે 32 માર્ક તમને આવશે તો તમે પરીક્ષા જે છે આ લીધે પાર્ટ એની અંદર ક્વોલિફાય થશો. પછી પાર્ટ બી જે છે તે 120 માર્કનું છે, જેની અંદર તમને ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે ભારતનું બંધારણ જે છે એ તમને 30 માર્કનું પૂછાશે. પછી કરંટ અફેર, સાયન્સ અને ટેકનોલોજી, પછી જનરલ નોલેજ એ તમને 40 માર્કનું પૂછાશે. અને આપણું ઇતિહાસ, પછી કલ્ચર અને હેરિટેજ, જીઓગ્રાફી, ગુજરાત અને ભારત આ જે છે ને 50 માર્કનું પૂછાશે. એમ ટોટલ તમને 120 માર્કનું પેપર હશે, જેની અંદર તમને 48 માર્ક તમારે લાવવા માટે ફરજિયાત છે. એટલે ટોટલ તમારે જે છે ને 80 માર્ક આ લીધે લાવવાના રહેશે 200 ની અંદરથી. બરાબર, તો આ 80 માર્ક લાવો તો તમે ક્વોલિફાય થાવ.
બરાબર. અને પછી જેટલા વધારે આવે એટલા તમારું મેરિટની અંદર જે છે એ રહેવાના ચાન્સ વધારે છે. હવે વિદ્યાર્થી મનની અંદર એક એવો ક્વેશ્ચન હતો કે આ જે પરીક્ષા જે છે એની અંદર કાયદો પૂછાશે કે નહીં. તો વિદ્યાર્થી મિત્રો એની માટે આપણને અહીંયા કીધેલું છે કે ભાઈ જૂની પરીક્ષા પ્રમાણે જે વિષયો હતા ને, સાયકોલોજી, સોશિયોલોજી, આઈપીસી, સીઆરપીસી, એવિડન્સ એક્ટ જેવા વિષયો એટલે છે ને રદ કરી દેવામાં આવ્યા છે. એટલે હવે આવા કોઈ પણ વિષયો જે છે ને પૂછાશે નહીં. ફક્ત ને ફક્ત મેં તમને જે આ વિષય કીધા ને એ જ વિષય તમને પૂછાશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી લઈએ કે પહેલા જે છે ગ્રાઉન્ડ આવશે કે પહેલા લેખિત પરીક્ષા આવશે. તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ તમને અહીંયા જ આપેલો છે. નોટિફિકેશન અંદર એવું કીધેલું છે કે શારીરિક પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા તમામ ઉમેદવાર ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટમાં ભાગ લઈ શકશે. એટલે એનો સીધો મતલબ એમ છે કે પહેલા શારીરિક કસોટી આવશે, એમાં જે વિદ્યાર્થી મિત્રો પાસ થશે એની જ એમસીક્યુ ટેસ્ટ આવશે. એટલે પહેલા જે છે એ ગ્રાઉન્ડ આવશે, બરાબર. 99.99% તમારું જે છે એ પહેલા ગ્રાઉન્ડ આવશે. હવે વિદ્યાર્થી મિત્રો તમારા બધા વિદ્યાર્થીઓને મનની અંદર એવો ક્વેશ્ચન હતો કે હાઇટ કેટલી રહેશે અને રનિંગ કેટલી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો હાઇટ અને જે રનિંગ છે જે જૂની આપણું નોટિફિકેશન હતું ને એ જ પ્રમાણે રહેશે કે જે અનુસૂચિત જનજાતિવાળા વિદ્યાર્થી જે છે તેની માટેના જે છે ને 162 તેની માટેની જે છે ને એ આપણી ઊંચાઈ રહેશે. એટલે અનુસૂચિત જનજાતિ સિવાયના તમામ જે વિદ્યાર્થી મિત્રો છે ને તેને 165 જે છે એ હાઇટ રહેશે. છાતીની વાત કરીએ તો 79 ફૂલાવા વગરની અને ફૂલાવીને 84, એટલે 5 તમારે જે છે ને આની માટે ફૂલાવાની છે. અને જે વજનનો ક્રાઇટેરિયા હતો ને વિદ્યાર્થી મિત્રો એ આ વખતે નીકળી ગયો છે. કોઈ પણ એવું જરૂરી નથી કે 50 કિલોગ્રામ વજન જોઈશે, બરાબર. આ વખતે ગમે એટલો વજન હશે તમારે ફક્ત ને ફક્ત આ ક્રાઇટેરિયા જે છે ને ફૂલફિલ હોવો જોઈએ કે ભાઈ અનુસૂચિત જનજાતિ માટે 162 અને ઈ સિવાયના 165. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ હતી ભાઈઓની વાત. બહેનો માટે જે છે ઊંચાઈ જે છે તે અનુસૂચિત જનજાતિ ઉમેદવાર માટે જે છે 150 છે. એટલે અનુસૂચિત જનજાતિ સિવાયના જેટલા પણ વિદ્યાર્થી આવશે તેને 155 જે છે એ હાઇટ રહેશે. એટલે વજનનો જે કાંઈ ક્રાઇટેરિયા હતો તે આ લીધર રહેશે નહીં. એટલે વજન જે છે એટલે નવા આરઆર લીધર નીકળી ગયું. બીજું એક ફેરફાર મેં તમને કીધું કે ભાઈ અભ્યાસક્રમની અંદર ફેરફાર આવ્યો છે. એ સિવાયની વાત કરીએ આપણે દોડની, તો જે દોડ જે હતી એ જ દોડ રહેશે. પુરુષ માટે જે છે 5000 મીટરની જે દોડ હતી, બરોબર, એટલે 5 કિલોમીટરની દોડ હતી જે 25 મિનિટમાં પૂરી કરવાની છે. તો તમારે જે છે આની અંદર 25 મિનિટની અંદર પૂરી કરવાની રહેશે. એટલે નવા આરઆર પ્રમાણે જે છે ને એક નવો નિયમ એ આવ્યો છે કે પહેલા એવું હતું કે આપણે જે છે ને દોડ તમે જો 20 મિનિટની અંદર પૂરી કરી નાખો તો તમને એક્સ્ટ્રા માર્ક મળતા. 20 થી લઈ એટલે તમે 2.5 મિનિટ 20 થી લઈને 20-30 ની અંદર કરો એટલે તો તમને એક્સ્ટ્રા માર્ક મળતા. પણ અત્યારે જે છે ને એ બધું નીકળી ગયું. તમારે ફક્ત ને ફક્ત જે તમને સમય આપ્યો છે કે 25 મિનિટ જો તમે દોડ પૂરી કરી નાખો એટલે તમે ક્વોલિફાય ગણાવશો. એટલે તમને આના જે એક્સ્ટ્રા માર્ક છે ને નવા આરઆર પ્રમાણે મળવા પાત્ર નથી. બરાબર વિદ્યાર્થી મિત્રો. પછી મહિલા કેન્ડિડેટની વાત કરીએ તો મહિલા કેન્ડિડેટ માટે જે દોડ આવશે તે 1600 મીટરની દોડ આવશે જે 9 મિનિટ અને 30 સેકન્ડની અંદર તમારે પૂરી કરવાની રહેશે. અને તેની અંદર જે આપણે પહેલા એવું હતું ને કે ભાઈ 7 મિનિટ કરતા ઓછી સમયમાં જો તમે પૂરી કરો તો તમને એના માર્ક મળતા, બરાબર. એ આ વખતે મહિલાઓ માટે પણ નીકળી ગયા છે અને એક્સ સર્વિસમેન માટે પણ નીકળી ગયા છે. ફક્ત ને ફક્ત તમને જે સમય આપ્યો છે 9 મિનિટ અને 30 સેકન્ડમાં, આટલા સેકન્ડમાં તમારે દોડ પૂરી કરવાની રહેશે. એક્સ સર્વિસમેનની જે દોડ આવશે તે 2400 મીટરની જે છે એ દોડ આવશે. બરાબર વિદ્યાર્થી મિત્રો. પછી આપણે વાત કરી લઈએ મેન હાઇલાઇટ લઈ કે ભાઈ જે છે નવા આરઆરની અંદર શું ચેન્જીસ આવ્યા. તો નવા આરઆરની અંદર જે ચેન્જીસ આવ્યા કે તમારે ફક્ત દોડ ક્વોલિફાય કરવાની રહેશે. દોડના જે માર્ક હતા એ તમને જે છે માર્ક ગણવામાં લઈ આવે એટલે વજન જે છે એ નીકળી ગયો. પછી મેં તમને કીધું એમ કે ભાઈ જે કંઈ શારીરિક કસોટી એટલે કે જે ગ્રાઉન્ડમાં પાસ થશે ને એ જ લેખિત પરીક્ષા આપી શકશે. લેખિત પરીક્ષા છે તે 200 માર્ક લેશે, 3 કલાકનો સમય મળશે અને MCQ બેઝ હશે. પછી મેં તમને કીધા જે કંઈ આપણે કાયદો હતા કાયદાના બધા વિષય સોશિયોલોજી અને સાયકોલોજી નીકળી ગયા છે. પાસ થવા માટે 40% ગુણ જે છે ફરજિયાત છે. અને રક્ષાશક્તિ યુનિવર્સિટીમાં જે વિદ્યાર્થી મિત્રોએ પાસ કર્યું હોય અથવા તો NFSU કોર્સ કરેલો હોય તેના એક્સ્ટ્રા માર્ક જે છે એ મળવા પાત્ર છે. બરાબર. તો આઈ થિંક તમને જે છે બધા પ્રશ્નનો જે છે જવાબ મળી ગયો છે. હવે એક પ્રશ્ન જે એ હતો કે પરીક્ષા જે છે કમ્પ્યુટર ઉપર આવશે કે એમનેમ આવશે. તો વિદ્યાર્થી મિત્રો આની માટેનો હું તમને જવાબ અત્યારે એટલો જ આપીશ કે આની માટેનું જે છે ને હજી ફાઇનલ નથી આવ્યું, બરાબર. પણ જો ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા જે છે કમ્પ્યુટર પર લીધી તો બની શકે કે LRDની જે પરીક્ષા છે એ પણ કમ્પ્યુટર પર લઈ શકે.
પણ કમ્પ્યુટર ઉપર લઈ કે પેન અને પેપરથી લઈ આપણે શું ફરક પડવાનો છે? આપણે કઈ જ ફરક નથી પડવાનો. એટલે આ કાંઈ પ્રકારનું તમારે ટેન્શન નથી લેવાનું. એટલે હવે તમારે જે છે ને તમારી ગ્રાઉન્ડ અને તમારી જે લેખિત પરીક્ષા છે એ લેખિત પરીક્ષાની જે છે તમારી તૈયારીમાં તમારો ફોકસ રાખવાનો છે. કેમ કે હવે ભરતી આવતા વધારે સમય લઈ લાગે. ટૂંક જ સમયમાં તમારી જે ભરતી જે છે એ જાહેર થઈ જશે. એટલે બધા વિદ્યાર્થી મિત્રોને મારી આટલી જ કહેવાનું કે તમે તમારી જે તૈયારી છે એની અંદર ફોકસ રાખો. આઈ થિંક તમને બધું સમજાઈ ગયું હશે. આ વિડીયોની અંદર એટલું જ હતું. જો તમને કંઈ પણ ડાઉટ હોય તો અમારા વોટ્સઅપ નંબર પર મેસેજ કરજો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.